નમસ્કાર મિત્રો, હું હિતેશ સઘારા એક નાનકડી વાત લઈને આવ્યો છું. રામસિંહ બનાસકાંઠાનો ગામડાનો છોકરો 10 ધોરણ સુધી ભણે છે. એના પપ્પાને મદદ કરવા હાટુ ખેતી કરે છે. 11-12 ભણતો નથી કારણ કે એની પરિસ્થિતિ સારી નહોતી. પણ એના મિત્રો છે એ 11-12 સાયન્સ કરવા માટે સિટીમાં જાય છે, ત્યાંથી કોલેજ કરે છે. કોલેજ કરતા કરતા એક વખત બધા ગામડે ભેગા થાય છે. ત્યારે વાત કરતા હોય છે, રામસિંહને મળવા આવ્યો હોય છે, કેવું ચાલે છે બધાને ભણવાનું ને એ બધું પૂછવા માટે. તો એ બધા મિત્રો સજેસ્ટ કરે છે, રામસિંહ તારે પણ કાંઈ શીખવું હોય તો તું પણ શીખી શકે. અત્યારે ડિજિટલની દુનિયા છે. તો કેવી રીતે? તો કે તારે વેબસાઇટ બનાવતા શીખી જવાય, ડિજિટલ માર્કેટિંગ કરતા શીખી જવાય. હું તને સજેસ્ટ કરું આટલા આટલા કોર્સ છે, તું ઘર બેઠા પણ કરી શક. તો એને નક્કી કર્યું મારે તો કરવું જ છે. 1 વર્ષ સુધી મિત્રો સાંજે રોજ ખેતી કરીને આવે ને 4 કલાક સ્પેશિયલ એને આપે. તો ડિજિટલી બધું જ એને આવડવા માંડ્યું. વેબસાઇટ પોતાની બનાવી લીધી, આજુબાજુના ખેડૂતોનો કોન્ટેક્ટ કરી, એની બધી પ્રોડક્ટ એમાં મૂકી, ખેડૂતોને ભાવ વધારે મળે. સાવ સામાન્ય કમિશન લેતો હતો એ છોકરો. જ્યારે બીજા તો બધા દલાલ તો કેટલું બધું કમિશન રાખતા હોય. ખેડૂતોને પણ એમાં ઇન્ટરેસ્ટ પડ્યો કારણ કે ખેડૂતોને વધારે પૈસા મળે. ધીમે ધીમે કરતા આ વિદ્યાર્થીની પાસે 500 થી વધારે ખેડૂતોની પ્રોડક્ટ એના પાસે આવવા માંડી. ફળ, ભાજી, ડેરી પ્રોડક્ટ, આવી બધી પ્રોડક્ટો એની પાસે આવી ગઈ. એને પોતાની કંપની સ્થાપી મિત્રો, RS ડિજિટલ ફાર્માટેક. અને અત્યારે તો લાખો રૂપિયાનું કામ કરે છે. એવું કહી શકાય કે જેના દિલમાં આગ હોય તેને તોફાન ડરાવતું નથી. જેના મનમાં હિંમત હોય તેને નિષ્ફળતા હરાવતી નથી. દોડવાનું ચાલુ રાખો, શીખવાનું ચાલુ રાખો. મિત્રો, એક દિવસ સફળતા ગળે પડી જાય એવી મળશે. થેન્ક યુ.